સાહેબના ધંધાને બહુ પ્રોત્સાહન આપવામાં આવેલું અને નવાબ સાહેબના ખાનદાનમાં દરેક લોકોને આ અમારું શાહી દરબાર જે અત્યારે હતું એ ખૂબ પસંદ હતું અને એનો ઉપયોગ એ લોકો વારંવાર પ્રસંગોમાં અને દરેક મજલિસોમાં કરતા. टाइम पे अख्तर की नगर गिना था ये पालनपुर, और नवाब साहब के टाइम के अंदर अभी भी इनकी जूनी यादों मौजूद है. जिस तरह से हमारे राजगढ़ी है, मीरा दरबार है, कुछ दरबार है, जोरावर पैलेस है, वो अभी भी मौजूद है. उनकी याद के पुण्यतिथि છે 17મી મે 1957 આપણે જોઈ શકીએ છીએ. બરાબર. આ જે પથ્થર જે છે એ સંગમરમર છે. બરાબર. પથ્થરની ખાસિયત એ છે કે આને કોઈ વાતાવરણ અસર કરતું નથી. બરાબર. આને તડકો, છાંયો, પાણી કોઈ વસ્તુ આને અસર કરે નહીં. આની જે ભવ્યતા અને આની જે અંદર જે પથ્થરની જે ગુણવત્તા રહી એ ક્યારે પણ કોઈ પથ્થર છોડતો નથી. સમજો કે એને 100 વર્ષ, 200 વર્ષ, 500 વર્ષ, 1000 વર્ષ થાય, પણ છતાં તમે જે શિલ્પકામ કરેલું એ એમને બરાબર. અને આ સંગમરમરની અંદર નકશીકામ કરવું, બારીકાઈથી જો નકશીકામ કરવું હોય તો તમે આની અંદર કરી શકીએ છીએ. બરાબર. પણ તમે જો આનું જે કામકાજ કરી આજે 80 વર્ષ થયા, લગભગ એટલા થઈ છે સમથિંગ. બરાબર. તો એટલા વર્ષની અંદર જે કામકાજ કર્યું છે, જો એની અંદર ક્યાં પણ કોઈ જગ્યાએ ખૂણો ભાગ્યો નહીં, કે નથી કોઈ પથ્થરનું નુકસાન થયું, કે નથી કોઈ શિલ્પકામ તમને અલગ લાગે. બરાબર. હવે નીતિનભાઈ, આ જે તમને ડિઝાઇન દેખાય ને, આ સિંગલ પથ્થરમાંથી હાથેથી કરેલી નકશીકામ સારી. જે આજનું 3D પેઇન્ટિંગ પણ અત્યારે તમે જે અત્યારે CNC મશીનથી આપણે કરીએ છીએ ને, તો છતાં પણ આપણે આ રીતનું ચોકસાઈથી નિપુણતાથી આપણે ફિનિશિંગ નથી લઈ શકતા. તો આ વખતના સમયની અંદર ટોટલી હેન્ડવર્કનું કામકાજ કરીશું. બરાબર. હવે તમને જે શિલ્પકામ નરી આંખે જે દેખાય ને એ તો અલગ વસ્તુ છે, પણ હવે તમે એની નીચે આવો. બરાબર. હવે નીચેની તો તમને આપણે એમ લાગે કે ભાઈ નીચેની વસ્તુ શું છે, તો નીચેની આની અંદર જે ગોળાઈ અને જે નીચેની જે આર્ચ આપ્યો છે ને એ પણ બહુ અદ્ભુત અને બેજોડ શિલ્પ સ્થાપત્ય. બરાબર. આની અંદર જો તમે તો એક તોરણ કહી શકો. બરાબર. તો એની અંદર પણ જો તમે નીચેથી આખું રાઉન્ડ આપો, એને કે નીચે પ્લેન પથ્થર આપી શકતા હતા, પણ છતાં પણ નીચેને કોઈ પણ ભાગ એની બારીકાઈથી કામકાજ, એની ઝીણવટ પડ્યું નકશીકામ, એની આ તમે દાર જુઓ તો દારનું બોન્ડિંગ અને દારની ફિશનેસ કમ્પ્લીટ છે. બરાબર. પછી આ તમે જો શક્કરપારા તરીકે અત્યારે ટોટલ હેન્ડવર્ક નકશીકામ, આની અંદર એક જ પથ્થરમાંથી કરેલું ટોટલ શિલ્પકામ છે. જુઓ. બરાબર. જે આજનું 3D મશીન પણ આપણે આ કરી શકતા નથી. અને અદ્ભુત વાત તો શું છે કે જે આ જે ચોરસ જે ગેપ ખરી એની અંદર જો રાઉન્ડમાં શિલ્પકામ કરેલું છે. જો અહીંથી આમ રાઉન્ડમાં. બરાબર. તો આ જે સ્ટેપ રહ્યો એક પથ્થરની અંદર પણ છતાં પણ જો કંઈ પણ ભૂલ કે કંઈ પણ ખામી સાથે તમે કંઈક એ કશું કરી શકો નહીં. તો આટલા વર્ષોથી આ તો થોડું શેપટ અને ડસ્ટ થોડી વેલે પર ચોટી છે. બાકી જો તમે આને પોલિશ કરો, આ પથ્થરની થોડી સાફ સફાઈ કરો સાહેબ, તો એટલી પ્રેક્ટિસ મળે કે તમે શાઇનિંગ પછી આવે. તો આની અંદર તમે પતરો ના હોય છતાં પણ ઉનાળાના અંદર તમે હાથ રાખો ને તો તમને ગરમ ના લાગે. હા, ઠંડક. પથ્થર એટલું પથ્થરની એટલી ખાસિયત છે. મકરાના માર્બલ. હા, મકરાના માર્બલ. એટલે પથ્થરની અંદર શું થાય કે પથ્થર ઠંડુ એટલા માટે કે જેથી કરીને આપણે નહીં કહેતા કે અંદર સુતેલા માણસને ઠંડક લાગવી જોઈએ. સમજો કે તારે આપણે ઉપર આટલા બધા પથ્થરો તો આપણે અત્યારે પરસેથી રીતે થઈ ગઈએ છીએ, તો છતાં પણ એ શાંતિ અને સુલભ એ પથ્થરનું કામકાજ છે. એટલે બહુ સરસ સારી છે. હાલ તમને પીડા જે લાગે છે ને સાહેબ, આની પર ખાલી 1.5 કલાક મજૂરી કરું તો તમને એમ લાગે કે જો તમે હાલત બનાવ્યું અને વ્હાઈટ એકદમ પ્યોર વ્હાઈટ. હા, એકદમ. તમે એને એમ ના કહી શકો કે આટલા વર્ષ જૂનો પથ્થર છે. મકરાના માર્બલ છે. આ તો શું કે થોડી ડસ્ટ આના હોય, કોઈ પણ વસ્તુ હોય એને મેન્ટેન કરો ને. આપણે કેમ દિવસમાં વધારે ગરમી લાગે તો ઉનાળામાં 2 ટાઈમ. ત્યાં જે ખત છે ને એ ફારસી ખત એ વખતે ચાલતા એ ટાઈમમાં. તો આ અહીંયાથી સ્ટાર્ટ થતો. આપણે ઇંગ્લિશ ગુજરાતી પેલી બાજુથી સ્ટાર્ટ થાય, આ રાઈટ સાઈડથી સ્ટાર્ટ થતી અને અહીંયાથી આખું નામ કોતરેલું. ફૂલદાની લાગે આ રહી. બરોબર. પણ ફૂલદાની એક પથ્થરમાંથી એને ફૂલનું પ્રતિક આલ્યું. બરોબર. આ ફૂલદાની અંદર મેઇન ખાસિયત શું સાહેબ કે એક ડ્રિલિંગ મશીન નહોતું. બરોબર. તો ડ્રિલિંગ મશીન નહોતું ને તો છતાં પણ આપણે જોઈએ તો એની અંદર
આ પેન પણ જતી રહે જો આટલો હાલ બરોબર. તો આની અંદર આટલા હોલ કરીને જે ડ્રિલિંગ કરવું એ બહુ ડિફિકલ્ટ, એટલે પુષ્કળ ડિફિકલ્ટ કહેવાય એમ કહેવાય કે આ વસ્તુ અત્યારે હાલ મશીનથી આપણે કરીએ ને તો શક્ય નહીં. તો છતાં પણ જો એક હાથના સમયની અંદર ટોટલ હેન્ડવર્ક કરી અને હોલ કરેલા છે જો બરોબર. એટલે જે સુવાસ જે છોડો એ 100 રૂપિયા આખું પુષ્પ તમને દેખાય. અચ્છા, એનો ઉદ્દેશ એ રહ્યો છે આને ઓલ પાડવાનો હા કે ફૂલ એનો સુવાસ છોડી રહ્યું છે. હા, ફૂલ એની પોતાની સુવાસ છોડી રહ્યું બરોબર. પણ જો તમે એક જ પથ્થરની અંદર તમે જુઓ તો આમાં શું થાય ખબર નીતિનભાઈ કે તમે બહારથી તો જોઈ શકો પણ આ જો નીચે તમે ના જોઈ શકો ને છતાં પણ જુઓ, સમજ્યા? કારણ કે તમે ઉપરથી તો અહીંથી ચાલે જવાના પણ નીચે તમે જોવાના નહીં. પણ આ લોકો જે ઝીણામાં ઝીણી જે વસ્તુ રહી ને સાહેબ એની અંદર પણ જો તમે જો નક્કી કેટલું સરસ અને સુંદર રીતે કરી મેન રીતિથી ચોંટાડેલો પથ્થર નહીં પણ આ એક પથ્થરનું લોખંડનું ઇન્ટરલોકિંગ આપ્યું. અચ્છા, બરોબર, કે જેથી કરીને આ પથ્થર અહીંથી ખસે નહીં, આ પથ્થર અહીંથી ના ખસે અને રાખ્યું. જો આપણે નહીં કહેતા સંગદોષ લાગે, જેના સાથે જેવું ફરીએ ને એવું આપણને દોષ લાગે. જો અત્યારે તમે જો તો તમે અશરફભાઈ આવજો મહેસૂસ કરો. જો આ તમને પથ્થર લાગે, ગરમ લાગે થોડો બરોબર. આને અડો લોખંડ ઠંડુ છે. પહેલા ઇન્ટરલોકિંગ આવી તો લોખંડની પટ્ટી મારીને કરતા બરોબર છે ને. જો આ વસ્તુ શું કે જે ઠંડક સાથે રહે ને તો એને ગરમીની અસર થતી નહીં, ન કે લોઢું જલ્દી ગરમ થાય, ધાતુ જલ્દી ગરમ થાય. પણ છતાં પથ્થર ગરમ થાય પણ નીચેનો જે આની સાથે નીચેનો જે પથ્થર હોય ને એ પથ્થર આને ઠંડક રાખે. આજ તમે લોખંડની અંદર તમે બપોરે 12 વાગે અડો ને સાહેબ તો તમને ઠંડુ લાગશે.